સુરત ડાયમંડ બુર્સ શું ભૂતિયા બની જશે? અત્યારે એક એવી ચર્ચા ચાલે છે કે સુરત ડાયમંડ બુર્સમાં જે ઉત્સાહ હતો, જે કામ હતું એ દેખાતું નથી. નમસ્કાર દર્શક મિત્રો, જેને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગનો બિરુદ મળેલો, જેના માટે 4500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે, જ્યાં આગળ 4500 ઓફિસો બનવાની છે, એ સુરત ડાયમંડ બુર્સ શું ભૂતિયા બની જશે? અત્યારે એક એવી ચર્ચા ચાલે છે કે સુરત ડાયમંડ બુર્સમાં જે ઉત્સાહ હતો, જે કામ હતું એ દેખાતું નથી અને ભવિષ્યની અંદર સુરત ડાયમંડ બુર્સ ખંડેર બની જાય, ભૂતિયા બની જાય, એવી એક ચર્ચા ચાલે છે. એટલે સ્વાભાવિક રીતે અમે આ બાબતની અંદર થોડીક જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, કારણ કે આ સુરતની શાન છે, દુનિયાભરમાં સુરતનો ડંકો વાગવાનો છે. તો આ સુરત ડાયમંડ બુર્સને હજુ તો 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું હોય અને આ ડાયમંડ બુર્સમાં અત્યારે આવી વાતો ચાલે, એ તો ખરેખર શું છે એની માહિતી અમને મેળવી તો એવું જાણવા મળ્યું કે સુરત ડાયમંડ બુર્સમાં નો ડાઉટ થોડોક ઉત્સાહ ધીમો પડ્યો છે, પરંતુ 10 મે 2024 પછી લગભગ 500થી 600 ઓફિસો ફરી ધમધમતી થવાની છે, એની માહિતી જાણવા મળી. અને બીજું એ પણ કે આ લોકોનો જે સંચાલકો છે કે જે ઓફિસવાળા છે, એ લોકોનો ઉત્સાહ બિલકુલ ડાઉન નથી થયો અને એ લોકો આત્મવિશ્વાસપૂર્વક એમ કહી રહ્યા છે કે અમે કોઈ પણ સંજોગોની અંદર સુરત ડાયમંડ બુર્સને ભૂતિયું તો નહીં જ થવા દઈએ, અમે ઊંચાઈએ લઈ જઈશું અને એના માટે મહેનત પણ કરીશું. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સુરતમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગનું દુનિયાભરનું સેન્ટર છે અને એવું ઘણા વખતોથી કહેવાય છે. દુનિયાભરમાં 10 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ થાય, એમાંથી 8 હીરા સુરતની અંદર કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. મતલબમાં 80% કરતાં વધારે હિસ્સો સુરતનો છે. અને સુરતે એના માટે જ એવું વિચારેલું કે ભાઈ આપણે ડાયમંડ કટિંગમાં તો અગ્રેસર છીએ, પણ આપણે ડાયમંડ ટ્રેડિંગના માટે બીજા દેશો પર આધાર રાખવો પડે છે, એન્ટવર્પ માટે આધાર રાખવો પડે છે, મુંબઈ જવું પડે છે. તો શા માટે સુરતની અંદર જ સુરત ડાયમંડ બુર્સ કેમ નહીં બને? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડાયમંડ ઉદ્યોગકારો સાથે વાત કરેલી અને એમ કીધું કે ભાઈ તમે બનાવો અહીંયા આગળ સુરત ડાયમંડ બુર્સ, અને એ પ્રમાણેનું એક સપનું બન્યું અને સુરત ડાયમંડ બુર્સ તૈયાર થયું. 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સ એટલે કે SDBનું ઉદ્ઘાટન કર્યું. એ પછી થોડોક સુરત ડાયમંડ બુર્સમાં ઉત્સાહ ડાઉન થયો. તો એનું કારણ એ હતું કે સુરત ડાયમંડ બુર્સના જે ચેરમેન છે વલ્લભભાઈ લખાણી, એમની કંપની છે કિરણ જેમ્સ. તે વખતે વલ્લભભાઈએ એવું કીધેલું કે મારી મુંબઈની ઓફિસનો જે 1200 માણસોનો સ્ટાફ છે, એ ત્યાં ઓફિસે હું તાળા મારી અને અહીંયા મારા બધા જ કર્મચારીઓ સુરત ડાયમંડ બુર્સમાં આવી જવાના છે. આ બધા કર્મચારીઓ આવી પણ ગયા, પરંતુ કેટલાક કારણોસર આ જે મુંબઈથી સુરત આવેલા કર્મચારીઓ એ પાછા મુંબઈ પરત ગયા અને એ બધો ઇસ્યુ થોડો ટાઈમ ચાલ્યો. એટલે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે ભાઈ આ સુરત ડાયમંડ બુર્સ હવે ધોળો હાથી પુરવાર થવાનો છે અને ચાલવાનું નથી, નહીં ચાલે. હવે અમે થોડીક જે માહિતી મેળવી એની અંદર કે ભાઈ અત્યારે બધા તૈયાર છે અને લગભગ 10 મે 2024ના દિવસે લગભગ 500થી 600 ઓફિસો શરૂ થઈ ગઈ છે અને બધી ઓફિસોની અંદર ફર્નિચરના કામ પણ ચાલુ થઈ ગયા છે. અને સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો એકદમ ગંભીરતાથી આ વાત લઈ રહ્યા છે. બધા ઓફિસ ધારકોને વિનંતી કરી રહ્યા છે કે ફર્નિચરનું કામ જલ્દી પતાવે અને ગ્રાઉન્ડ લેવલે બધાને સમજાવવામાં પણ આવી રહ્યા છે. દરેક ઓફિસે જઈને સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો સમજાવી રહ્યા છે કે ભાઈ તમે આ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટના તમને બમણા પૈસા ઓલરેડી મળી ચૂક્યા છે. જો તમે ઓફિસ શરૂ નહીં કરશો તો તમારું જે વેલ્યુએશન છે ઓટોમેટિક ડાઉન થઈ જશે, કારણ કે જ્યારે ઓફિસ ધમધમતી થશે તો 6 મહિનામાં જ પાછું વેલ્યુએશન જે ડબલ છે એના કરતાં પણ વધવાનું છે. એટલે ધીમે ધીમે હવે બધા લોકો તૈયાર થઈ રહ્યા છે. અમે
સુરત ડાયમંડ એસોસિએશનના મીડિયા કમિટીના કન્વીનર દિનેશભાઈ નાવડિયાની સાથે પણ વાત કરી. એમણે એમ કીધું કે આ જે ભૂતિયા થઈ જશે ને એવી બધી વાતો છે એ માત્ર ભ્રામક પ્રચાર છે. બિલકુલ એવું કોઈ છે નહીં. અને સુરત ડાયમંડ બુટ્સમાં જબરજસ્ત કામ ચાલે છે. અમે બધા હોદ્દેદારો રેગ્યુલર મિટિંગો કરી રહ્યા છે અને ફિલ્ડમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે. એમણે એમ કીધું કે સુરત ડાયમંડ બુટ્સમાં જેમણે ઓફિસો રાખી છે એને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ડબલ કરતાં વધારે પૈસા મળી ગયા છે. એક ઉદાહરણ તરીકે એમણે એમ સમજાવ્યું કે ભાઈ 500 સ્ક્વેર મીટરની એક ઓફિસ છે એ 24 લાખ રૂપિયામાં જે માણસે ખરીદેલી એને આજે 50 લાખ રૂપિયા કરતાં વધારે મળે છે. હવે અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ જો તમે ઓફિસ ચાલુ કરો, તમે ક્યારે ઓફિસનું આગમન કરો છો એ અમને કહો. તમે ઓફિસ ચાલુ કરશો, બુટ્સ ધમધમતું થશે તો આ વેલ્યુએશન જે તમારી ડબલ થઈ એ 6 મહિનામાં એના કરતાં પણ વધારે વધવાની છે. હવે જો તમે ઓફિસ ચાલુ જ નહીં કરશો તો તમારી વેલ્યુએશન જે છે એ ડાઉન થવાની છે. હવે સુરત ડાયમંડ બુટ્સ ચાલે કેમ એના મુખ્ય કારણો જો આપણે જોઈએ તો એ એક છે કે સુરત માટે તો આ એક ઇજ્જતનો સવાલ છે જ, પરંતુ પાટીદાર સમાજના લોકો માટે પણ આ ઇજ્જતનો સવાલ છે. અને સુરત ડાયમંડ બુટ્સના જે હોદ્દેદારો છે એ બધા પાટીદાર સમાજના લોકો છે. અને આપણે ઘણીવાર જોયું છે કે પાટીદાર સમાજનો ઇતિહાસ એવો છે કે એ લોકો એક કામ કોઈ પણ હાથ પર લે એને પૂરું કર્યા પછી કે એને સફળતા સુધી પહોંચાડે ત્યાં સુધી કેળો મૂકતા નથી. મતલબમાં એટલા પાવરફુલ લોકો હોય છે કે એકવાર કામ હાથમાં લીધું એટલે એ પૂરું કર્યા વગર બહાર નીકળે જ નહીં. એટલે પાટીદાર નેતાઓ છે, પાટીદારના જે ઉદ્યોગકારો છે એ ડાયમંડ બુટ્સને કોઈપણ સંજોગોમાં નીચું નહીં પડવા દે. બીજું કારણ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ સુરત ડાયમંડ બુટ્સની સાથે સંકળાયેલું છે. કારણ કે એમણે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ સપનું જોયું હતું કે સુરતની અંદર એક ડાયમંડ બુટ્સ બનવું જ જોઈએ. અને એ પછી એમણે ડાયમંડના ઉદ્યોગકારોને દરેક ક્ષેત્રે પ્રોત્સાહન આપેલું. અને જ્યારે 17 ડિસેમ્બર 2023ના દિવસે એમણે ઉદ્ઘાટન કરેલું ત્યારે પણ એમણે સુરતના ડાયમંડ ઉદ્યોગકારોના, સુરત ડાયમંડ બુટ્સના ભરપેટ વખાણ કર્યા હતા. હવે ધારો કે કોઈ સંજોગોની અંદર સુરત ડાયમંડ બુટ્સનો પ્રોજેક્ટ ફેલ થઈ જાય તો આ ડાયમંડ ઉદ્યોગકારો કયા મોડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી વખત મળવા જાય? કારણ કે બીજો કોઈ પ્રોજેક્ટ લઈને જાય તો પ્રધાનમંત્રી પહેલાં એમ જ પૂછે કે એક પ્રોજેક્ટ તો તમે સફળ નહીં કરી શક્યા. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નીચું પણ નહીં પડવા દે. અને પાટીદારો એ રીતના કામ કરશે કે એમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નીચું પડે એ કોઈ પણ સંજોગોની અંદર પોસાય નહીં. એટલે પણ સુરત ડાયમંડ બુટ્સ ચાલશે. ત્રીજું એક કારણ એ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર આમ અત્યાર સુધી કોઈ રાજકારણની અંદર સીધું પ્રતિનિધિત્વ નહોતું. પણ હમણાં તાજેતરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભા સાંસદ બનાવ્યા. એ પછી સુરત ડાયમંડ બુટ્સ માટે એક સારી એવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ છે. કારણ કે ગોવિંદભાઈ ધોળકિયા પોતે ડાયમંડ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા છે. ડાયમંડ ઉદ્યોગમાં સારી એવી સમજ ધરાવે છે. ડાયમંડ ઉદ્યોગમાં શું શું સમસ્યા આવે છે, આવી રહી છે એ બધી બાબતોથી તેઓ વાકેફ છે. એટલે સુરત ડાયમંડ બુટ્સને માટે પણ એક મોટો વેગ પડી શકે છે. અમે ઘણા બધા ડાયમંડ ઉદ્યોગકારો સાથે વાત કરી, સુરત ડાયમંડ બુટ્સના સંચાલકો સાથે પણ વાત કરી, તો બધાનો મત એવો છે કે સુરત ડાયમંડ બુટ્સ 101% સારું ચાલશે. એમણે એક ડાયમંડ ઉદ્યોગકારે અમને એમ કીધું કે ભાઈ તમે કોઈ બી પ્રોજેક્ટ શરૂ કરો તો ટાઈમ તો લાગે ને. બોમ્બેનું ભારત ડાયમંડ બુટ્સ છે એને બનતા 20 વર્ષ લાગેલા અને ત્યાં પણ ઓફિસો ફટાફટ નહોતી ભરાઈ ગઈ. ધીમે ધીમે લોકો તેલ જુએ, તેલનું ધાર જુએ પછી ઓફિસો ભરાય. એની સામે તમે જુઓ તો સુરત ડાયમંડ બુટ્સે તો માત્ર 4 થી 5 વર્ષમાં જ ઊભું થઈ ગયું. તો તમે રાહ તો જુઓ ભાઈ, સમય આવશે. આજે તમે 4500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો એ કંઈ રાતોરાત સફળ નહીં થઈ જાય, એને ટાઈમ લાગે. પરંતુ જે લોકો અંદર સામેલ છે એ આને ચોક્કસ સફળ બનાવશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.